વિરમગામ શહેરના નાના ભાટવાડા વિસ્તારમાં રહેણાંક વિસ્તારના બંધ મકાનમાંથી ચોરી થયાની ફરિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ। વિરમગામ શહેરના નાના ભાટવાડા વિસ્તારમાં પરિવાર સામાજિક પ્રસંગે બહાર ગયો હતો અને બંધ મકાનમાંથી ગતરોજ મોડી રાત્રિએ તસ્કરોએ કબાટ અને તિજોરીમાં સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 1,47,500ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ મકાન માલિક દુર્ગેશભાઈ ચાવડા નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। વિરમગામ ટાઉન પોલીસે સમગ્ર ચોરી મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।